સમાચાર મુંબઈથી મળી રહ્યા છે કે જ્યાં ગોરેગાંવમાં રામ મંદિર વિસ્તારમાં એવી વિકરાળ આગ ફાટી નીકળી કે જેના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। અહીંના આસમી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। કોમ્પ્લેક્સમાં ડીઝલ ગોડાઉન અને સ્ક્રેપ મટીરિયલની દુકાનો હોવાથી તે આગની ચપેટમાં આવી ગઈ, જે બાદ સિલિન્ડરોમાં પણ બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। મામલાની જાણ થતાં ઘટના સ્થળે 10 થી વધુ ફાયર બ્રિગેડની ગાડી પહોંચી આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી। સિલિન્ડર બ્લાસ્ટનો અવાજ એટલો ભયંકર હતો કે દૂર દૂર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો। એ સિવાય સુરક્ષાના કારણોસર ઘટના સ્થળની પાસેના રામ મંદિર બ્રિજને પણ બંધ કરી દેવાયો। આ પુલ મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને એસવી રોડ સાથે કનેક્ટ છે, તેથી અહીં વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। આ કયા કારણોસર લાગી તેની માહિતી હજુ સુધી સામે નથી આવી। ઘટનાના થોડા કલાકો પહેલા ગોરેગાંવમાં જ એક હાઈરાઇઝ બિલ્ડિંગમાં પણ આગ લાગી હતી।